કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 આપણે શરૂ કરીશું. ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો આ ચેપ્ટરની શરૂઆત આપણે કરીશું. આ મારા વિશે ડિટેલ છે તે તમે જોઈ શકો છો. ઓકે, વધારે સમય ન વેડફતા આપણે ચેપ્ટર પર જઈએ. તો તમને દેખાઈ રહ્યું છે કે આ ચેપ્ટર કુલ બોર્ડની એક્ઝામમાં 7 માર્કનું આવે છે, બરાબર. એમાંથી જો MCQ અત્યાર સુધી જે આવતા હતા, હવે હાલ આવશે કે નહીં, પરંતુ જો MCQ 50 માર્કના હશે અને 50 માર્કની જો થિયરી હશે તો MCQ 4 માર્કના અને 3 માર્કનો એક સવાલ તમને પૂછવામાં આવશે. એટલે કુલ 100માંથી આ ચેપ્ટરમાં 7 ગુણનું પૂછવામાં આવશે. તો જોઈ લઈએ આ ચેપ્ટરની અંદર બુકની અંદર જે આપણને ઇન્ટ્રોડક્શન આપ્યું છે તે પ્રમાણે. તો આમાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું, પછી વિદ્યુત ભાર, વાહકો અને અવાહકો, પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું કોઈપણ પદાર્થને, વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો, કુલમ્બનો નિયમ, અને એવી જ રીતે તમને આ નીચેના ટોપિકો આપવામાં આવેલા છે તે આપણે ક્રમબદ્ધ રીતે જોઈશું. તો આજે આપણે પ્રસ્તાવના, વિદ્યુત ભાર, વાહકો અને અવાહકો ત્યાં સુધી જોવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણા મગજમાં એવો સવાલ આવે કે વિદ્યુત ભાર શું છે, વિદ્યુત ભાર કોને કહેવાય? તો વિદ્યુત ભાર કોને કહેવાય એના માટે આપણે થોડી બેઝિક વસ્તુઓ સમજી લઈએ કે વિદ્યુત ભાર કોને કહેવાય. તો તમને ખબર હશે કે આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8માં આપણે ગુરુત્વાકર્ષણની વાત કરેલી. તો ગુરુત્વાકર્ષણ શું છે, બરાબર? ગુરુત્વાકર્ષણ શું છે? સમજો કે આ એક પદાર્થ છે અને આ બીજો પદાર્થ છે. આ બે પદાર્થ વચ્ચે આકર્ષણ બળ લાગે છે. હવે આ આકર્ષણ બળ કોના કારણે લાગે છે? આ આકર્ષણ બળ તમને ખબર હશે કે પદાર્થના દળના કારણે લાગે છે. કોના કારણે લાગે છે? પદાર્થના દળના કારણે લાગે છે. તો પદાર્થ જો દળ ધરાવતું હોય તો આપણે કહી શકીએ કે તે એકબીજા ઉપર એક પ્રકારનું આકર્ષણ બળ લગાવે છે. તે બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. સાહેબ, તમે તો વિદ્યુત ભાર ભણાવી રહ્યા છો, તો ગુરુત્વાકર્ષણની વાત શા માટે કરો છો? આપણા મગજમાં એવો ખ્યાલ આવશે. તો વિદ્યુત ભાર પણ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. કહેવાનો મતલબ શું? વિદ્યુત ભાર પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એનો મતલબ એવો થાય કે કોઈ પણ દળ ધરાવતી વસ્તુ પર વિદ્યુત ભાર રહેલો હોય છે. કોઈ પણ દળ ધરાવતી વસ્તુ પર શું રહેલો હોય છે? વિદ્યુત ભાર રહેલો હોય છે, બરાબર. તો એ પદાર્થનું શું થઈ ગયો? આંતરિક ગુણધર્મ. પદાર્થના આંતરિક ગુણધર્મ છે. આપણે સમજો કોઈ એક પદાર્થ લઈએ આપણે, બરાબર છે. આ એક પદાર્થ છે. આ પદાર્થ શાનો બનેલો હોય? આ પદાર્થ આપણને ખબર છે કે આ પદાર્થના જો કેન્દ્ર આપણે અણુમાં જઈએ અને અણુને જો આપણે અંદર જઈએ તો આપણને ખબર છે કે એનું એક કેન્દ્ર આવે, બરાબર. અને કેન્દ્રની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન રહેલા હોય છે, બરાબર. અને તેની ફરતે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન રહેલા હોય છે, બરાબર. તો આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન વિશે આપણે ભણી ગયા છે કેમિસ્ટ્રીમાં. તો પ્રોટોન પર વિદ્યુત ભાર કેવો હોય છે? પ્લસ. ન્યુટન પર કોઈ વિદ્યુત ભાર હોતો નથી.
ઇલેક્ટ્રોન પર કેવો વિદ્યુત ભાર હોય છે? ઋણ વિદ્યુત ભાર હોય છે. કહેવાનો મતલબ ખ્યાલ આવ્યો? તો આ જે પદાર્થનો જે આંતરિક ગુણધર્મ છે, પદાર્થ જે વસ્તુનો બનેલો છે, એના કારણે એના પાસે જે ગુણધર્મ રહેલો હોય છે તેને આપણે શું કહીએ છીએ? પદાર્થનો વિદ્યુત ભાર. હજુ સરળતા ખાતર તમને સમજાવવા માટે પ્રયાસ કરું કે આપણને ખબર છે કે બધી વસ્તુઓ શેની બનેલી હોય છે? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની બનેલી હોય છે, બરાબર? અત્યાર સુધી આપણને એટલો ખ્યાલ છે. તો સમજો કે કોઈ એક પદાર્થ છે, તેનામાં પ્રોટોન પર પ્લસ ચાર્જ હોય અને ઇલેક્ટ્રોન પર માઇનસ ચાર્જ હોય. ખ્યાલ? હવે આ પ્લસ અને માઇનસ એકબીજાને શું કરી નાખે? નિષ્ક્રિય કરી નાખે. ખ્યાલ આવે? પરંતુ જો આ પદાર્થને આપણે કોઈ બેટરીમાં, એટલે કોઈ પ્લસ અને માઇનસ ચાર્જની વચ્ચે મૂકીએ, કોઈ પ્લસ અને માઇનસ ચાર્જની વચ્ચે મૂકવામાં આવે તો આના પર રહેલા ધન વિદ્યુત ભારો, એટલે આના પર રહેલા ધન ચાર્જ એટલે કે પ્રોટોન, અને આનામાં રહેલો ઇલેક્ટ્રોન એ આના તરફ આકર્ષાય. ખ્યાલ આવે છે? તો ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાય અને પ્લસ આ તરફ આકર્ષાય તો આપણે કહી શકીએ કે આ જે પદાર્થ છે એ વિદ્યુત ભાર ધરાવે છે. તો હવે આપણે એની વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ કે વ્યાખ્યામાં શું કહેવા માંગે છે. વ્યાખ્યામાં એવું કહેવામાં આવે છે કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મના કારણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ પદાર્થ વિદ્યુત બળ અનુભવે તે પદાર્થનો વિદ્યુત ભાર કહે છે. ખ્યાલ આવી ગયો? એટલે કોઈ પણ પદાર્થને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે, વિદ્યુત ક્ષેત્રમાં એટલે પ્લસ અને માઇનસ ચાર્જની વચ્ચે મૂકવામાં આવે, ત્યારે તેમાં કોઈ પ્રકારનું એટલે કે વિદ્યુત બળ અનુભવે તો તેને પદાર્થનો વિદ્યુત ભાર કહે છે. ખ્યાલ આવી ગયો? ચલો તો આપણે જરા એને આગળ સમજીએ એક ઉદાહરણ દ્વારા. તમને એક અહીં ચિત્ર દેખાય છે? ઓકે. આ ચિત્રની અંદર આપણે કોઈ બારણું છે, બારણાની અંદર આપણે શું કર્યું છે? બારણાની જે હેન્ડલ આવે મેટલનો, એને અમુક વખત આપણે જો જલ્દીમાં ટચ કરતા હોય તો આપણને અમુક વખત ઝાટકો લાગે, અથવા અમુક એવું આપણને ફીલ થાય કે આપણા હાથમાં કંઈ થયું. એવું કેમ? અથવા તો આપણે જોઈએ કે તમને દેખાઈ રહ્યું છે એક ઇમેજ ઉપર કે જ્યારે પણ આપણે સુખાવાળની અંદર કાસ્કો કરીએ, દેખાઈ રહ્યું છે તમને અહીંયા કોઈક છોકરો કાસ્કો કરી રહ્યો છે તમને હાથથી, બરાબર? તો એ સુખાવાળમાં જ્યારે આપણે કાસ્કો કરીએ અને જો તેને એ કાસ્કાને કાગળના નાના ટુકડા વડે નજીક લઈ જવામાં આવે, બરાબર? કાગળના નાના ટુકડાની નજીક લઈ જવામાં આવે તો કાગળના નાના ટુકડાઓ તેની તરફ આકર્ષાય છે, બરાબર છે? કાગળના નાના ટુકડાઓ તેની તરફ આકર્ષાય છે. હવે આ થવાનું કારણ શું? આવું કેમ? આપણને તો ખબર છે કે બે પદાર્થ વચ્ચે કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, બરાબર? તો પણ ગુરુત્વાકર્ષણ બળના કારણે તો કોઈ પદાર્થ આપણને આકર્ષતા દેખાતા નથી દુનિયામાં, બરાબર? તો આ કાગળના ટુકડા આના સાથે કેમ આકર્ષાય છે, બરાબર છે? તો કોઈ એક બીજું બળ લાગતું હોવું જોઈએ. એવો ખ્યાલ આવ્યો કે આ કાગળના ટુકડા એમને એમ જ નથી આકર્ષાઈ જતા. તો વિચારવામાં આવ્યું કે આ કયું બળ છે? તો આ એક વિદ્યુત બળ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહેવામાં આવે છે. તો આમાં શું થાય એકચ્યુઅલી? કેમ આ આકર્ષાય છે? પહેલે આપણે જો વાળને સાથે ઘસ્યું ન હતું ત્યારે આ કાગળનો ટુકડો કેમ નથી આકર્ષાતો, અને જ્યારે આપણે વાળ સાથે ઘસીએ છીએ ત્યારે આ કાગળનો ટુકડો કેમ આકર્ષાઈ જાય છે? તો સાદી ભાષામાં આપણે કહીએ કે જ્યારે આપણે આ કાગળ
સાથે શરૂઆતમાં આપણે જ્યારે એને ટચ કરતા હતા ત્યારે કાગળ કેમ ન આકર્ષતું હતું, અને એવું તો શું આપણે વાળની સાથે ઘસીએ છીએ એવું તો શું થાય છે તો એ કાગળ સાથે આકર્ષાય છે. ચલો, તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે આ એક કાસ્કો છે, તે એક પદાર્થ છે, બરાબર. તો એ પદાર્થની અંદર પ્લસ અને માઇનસ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન રહેલા હોય છે, બરાબર છે. ઓકે, હવે જ્યારે આપણે વાળ સાથે તેને ઘસીએ છીએ, વાળ સાથે આપણે જ્યારે તેને શું કરીએ છીએ, તો આ જે વાળ સાથે આપણે ઘસીએ છીએ કાસ્કાને, તો વાળમાંથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, એટલે કે વાળ પણ આપણે એક એટમનો બનેલો હોય છે, તો વાળમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તે કોના પર આવી જાય છે, કાસ્કાની ઉપર આવી જાય છે, બરાબર છે. તો જ્યારે વાળમાંથી ઇલેક્ટ્રોન ઓછા થાય એટલે વાળ આપણા જે બને છે ધન વિદ્યુત ભારિત બને છે, અને જે આ કાસ્કાની ઉપર ઇલેક્ટ્રોન વધી જવાના કારણે આ કાસ્કો કેવા પ્રકારનો વિદ્યુત ભારિત બને છે, ઋણ વિદ્યુત ભારિત બને છે. હવે આ કાસ્કાની અંદર ઋણ વિદ્યુત ભારો વધી જવાના કારણે ઋણ વિદ્યુત ભારો શું થઈ જાય છે, આ કાસ્કાની અંદર આપણે જોઈએ તો આ કાસ્કાની અંદર ઋણ વિદ્યુત ભારો વધી જવાના કારણે આ કાસ્કાની અંદર કયા પ્રકારના વિદ્યુત ભારો થઈ જાય છે, ઋણ વિદ્યુત ભારો, બરાબર છે. આ ઋણ વિદ્યુત ભારો આ કાગળને, એટલે કે કાગળ પર પ્લસ પણ હોય અને માઇનસ પણ હોય, તો આના કારણે આમાં રહેલા પ્લસ વિદ્યુત ભારોને આ જે કાસ્કો છે તે પોતાની તરફ શું કરે છે, આકર્ષે છે. ખ્યાલ આવ્યો? હવે આપણને ખ્યાલ આવી ગયો કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની સાથે સાથે એક અન્ય પ્રકારનો બળ રહેલો છે, તેને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ અથવા આપણે એને શું કહે છે, આપણે એને અહીંયા જોઈ ગયા વિદ્યુત બળ તરીકે એને આપણે શું કરીએ છીએ, ઓળખીએ છીએ, બરાબર. એને શું કહીએ છીએ આપણે, વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ. ચલો, હવે આપણે બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે હવે જ્યારે રેશમના કપડાને, તમને દેખાઈ રહ્યું છે એક રેશમના કપડો છે હાથમાં, અને એ રેશમના કપડાને આપણે કાચના સળિયા વડે ઘસીએ, બરાબર. તો શું થાય, આપણે જેને ઘસીએ છીએ શરૂઆતમાં તમને દેખાય છે કે રેશમના કપડા પર, તમને દેખાય છે રેશમના કપડા પર ઋણ વિદ્યુત ભારિત દેખાય છે. તમને રેશમનો કપડો શું દેખાય છે, ઋણ વિદ્યુત ભારિત દેખાય છે. આ તમને દેખાય રેશમનો કપડો ઋણ વિદ્યુત ભારિત, બરાબર. તો ઋણ વિદ્યુત ભારિત દેખાવાનો મતલબ એવો થયો કે આ રેશમના કપડા ઋણ વિદ્યુત ભારિત છે. એનો મતલબ એ થાય કે આ જે રેશમનો કપડા તમને દેખાય છે, બરાબર, આ રેશમના કપડાની ઉપર કેવા પ્રકારનો વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર છે. હવે આના પર ઋણ વિદ્યુત ભાર કેમ આવ્યો, આના પર સૌથી પહેલા હશે પ્લસ અને માઇનસ બંને વિદ્યુત ભારો હશે. ખ્યાલ આવ્યો? આના પર પ્લસ અને માઇનસ બંને વિદ્યુત ભારો હશે, પ્લસ પણ હશે અને માઇનસ પણ હશે. પરંતુ જ્યારે આપણે રબ કરીએ છીએ, ઘસીએ છીએ, ત્યારે આના ઉપરના શું થશે, આપણને તમને દેખાઈ રહ્યું છે આના ઉપર ઋણ વિદ્યુત ભાર આવે છે. એનો મતલબ એવો થાય કે આ ગ્લાસ ઉપરના ઋણ વિદ્યુત ભાર એ કોના ઉપર જાય છે, આ રેશમના કપડા પર વધી જાય છે. એટલે કે આ ગ્લાસ ઉપર બી પ્લસ અને માઇનસ હશે, બરાબર. તો આ પ્લસ અને માઇનસમાંથી આ જે ઋણ વિદ્યુત ભાર છે તે કોના પર ટ્રાન્સફર થતા હશે, રેશમના કપડા ઉપર. રેશમના કપડા ઉપર ટ્રાન્સફર થવાથી રેશમના કપડા ઉપર ઋણ વિદ્યુત ભારોની સંખ્યા શું થઈ જાય છે, વધી જાય છે. તો એના કાચના સળિયા ઉપર તમને દેખાઈ રહ્યું છે, કાચના સળિયા ઉપર ઋણ વિદ્યુત ભારની ઘટ હોવાથી આ કાચનો સળિયો કેવો થઈ જાય છે, ધન વિદ્યુત ભારિત. તો આપણે અહીં બે વસ્તુને ઘસીને તમે દેખાય છે કે આપણે સળિયાને કેવા પ્રકારનો વિદ્યુત ભારિત કરી નાખ્યો, પ્લસ, અને આ જે તમને કાપડ દેખાય છે રેશમનું એ કેવા પ્રકારનો વિદ્યુત ભાર થઈ ગયો કે નેગેટિવ ચાર્જ, એટલે કે ઋણ વિદ્યુત ભારિત. હવે આપણા મગજમાં એક સવાલ આવવો જોઈએ. કેવા પ્રકારનો સવાલ સાહેબ,
સવાલ એવો હોવો જોઈએ કે સાહેબ આ કાચના સળિયા પરથી જ કેમ ઋણ વિદ્યુત ભાર રેશમના કપડા પર ગયો? રેશમના કપડા પરથી ઋણ વિદ્યુત ભાર કાચના સળિયા પર કેમ ન ગયો? આવો આપણા મગજમાં એક સવાલ આવવો જોઈએ. તો એનો જવાબ એવો છે કે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ આપણે તમને સમજાવીએ, બરાબર, કે આ એની રચના હોય, એક ઇલેક્ટ્રોન ફરતો હોય અને તેની અને તેના કેન્દ્રમાં પ્લસ વિદ્યુત ભાર અને એક ન્યુટ્રોન હોય, બરાબર છે, પ્લસ વિદ્યુત ભાર અને ન્યુટ્રોન હોય, અને ઇલેક્ટ્રોન તેની આસપાસ શું કરતો હોય? પરિભ્રમણ કરતો હોય. તો આ જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય, તો જે પદાર્થમાં આ આકર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય, કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન ઓછી પ્રબળતાથી જોડાયેલા હોય, તેવા જ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે. એટલે કહેવાનો મતલબ, જો કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન નીકળે છે, એનો મતલબ કાચના સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન તેના કેન્દ્ર સાથે ઓછી પ્રબળતાથી આકર્ષાયેલા છે. ખ્યાલ આવી ગયો? એટલે રેશમના કપડા પરથી નથી નીકળતા. તો જેના પરથી ઇલેક્ટ્રોન જાય તે શું બની જાય? ધન વિદ્યુત ભાર. જેના પર જાય તે શું બની જાય? ઋણ વિદ્યુત ભાર. જેને ઇલેક્ટ્રોન મળે તે ઋણ વિદ્યુત ભારિત થઈ જાય, જે ઇલેક્ટ્રોન આપે તે ધન વિદ્યુત ભારિત થઈ જાય. ખ્યાલ આવી ગયો? ચલો, આ તમને જે રચના બતાવી હતી મેં, તમને દેખાય છે આ રચના? અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન, આ ઇલેક્ટ્રોન તેની આસપાસ પરિભ્રમણ કરે છે, બરાબર. આ તમને જે કીધી એ જ વસ્તુ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દરેક પદાર્થ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો હોય છે. જ્યારે પદાર્થને અન્ય પદાર્થ સાથે ઘસવામાં આવે છે ત્યારે જે પદાર્થમાં ઇલેક્ટ્રોન બંધ નબળો હોય તે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જાય છે. આપણે ચર્ચા કરી તે વસ્તુ જ છે, બરાબર છે. ચલો, એના પછી છે શું છે? જે પદાર્થ પર તમને દેખાય છે, જે પદાર્થ પર ઇલેક્ટ્રોન જાય, શું થાય છે? જે પદાર્થ પર ઇલેક્ટ્રોન જાય, ખ્યાલ આવે? જે પદાર્થ પર ઇલેક્ટ્રોન જાય તે પદાર્થ, જે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જાય તે પદાર્થ શું બની જાય? ધન વિદ્યુત ભાર. ખ્યાલ આવ્યું? જે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જાય, મતલબ સમજો કે આ એક પદાર્થ છે, આના પરથી જો ઇલેક્ટ્રોન જાય છે, આ જે ઇલેક્ટ્રોન જો છોડીને જતો રહ્યાને, તો આ પદાર્થ શું બની જાય? ધન વિદ્યુત ભાર. તો સમજો આ કોના પર જાય છે? કોઈ અન્ય પદાર્થ પર જાય છે, તો આ કેવો બની જાય? ઋણ વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો? પડી. ચલો, તેથી આપણે શું કહી શકીએ કે વિદ્યુત ભારના કેટલા પ્રકારો પાડી શકાય? હવે બોલો, જો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે વિદ્યુત ભારના કેટલા પ્રકારો હોય, તો વિદ્યુત ભારના કુલ 2 પ્રકારો હોય: ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ઓકે, ધન વિદ્યુત ભાર કોને કહેવાય? જે પદાર્થ પર ઇલેક્ટ્રોનની અછત હોય, બરાબર, જેના પર ઇલેક્ટ્રોન ઓછા હોય તેને શું કહેવામાં આવે છે? ધન વિદ્યુત ભાર. એટલે કે જેના પરથી ઇલેક્ટ્રોન જતો રહે, જેને છોડીને ઇલેક્ટ્રોન જતો રહે તે ધન વિદ્યુત ભારિત બની જાય, અને જેના ઉપર જઈને ઇલેક્ટ્રોન બેસી જાય તેને શું કહેવાય? ઋણ વિદ્યુત ભાર કહેવાય. ખ્યાલ આવી ગયો? ખબર પડે છે? તો અત્યાર સુધી આપણે શું જોયું? વિદ્યુત ભાર શું છે? વિદ્યુત ભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, અને જો 2 પદાર્થોને આપણે ઘસીએ છીએ ત્યારે એના પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જાય, જે પદાર્થ પર ઇલેક્ટ્રોન જાય તે ઋણ વિદ્યુત ભારિત થાય, અને જે પદાર્થ પરથી ઇલેક્ટ્રોન જાય તે ધન વિદ્યુત ભારિત થાય. આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. ત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોન જતા રહેતા હતા ત્યારે આપણે ઉદાહરણમાં જોયું કે જ્યારે કાસ્કીને અથવા તો કાસ્કાને કાગળના ટુકડા પાસે લઈ જઈએ તો કાગળનો ટુકડો તેના તરફ આકર્ષાતો હતો. તો આકર્ષાવાનું કારણ શું હતું એ આપણે સમજીએ કે આકર્ષાવાનું કારણ શું હોઈ શકે. તો આકર્ષાવાનું કારણ એ છે કે 2
વિજાતીય વિદ્યુત ભારો તમને દેખાય છે, 2 વિજાતીય વિદ્યુત ભારો. વિજાતીય એટલે શું? પ્લસ અને માઇનસ. તમને આકૃતિમાં દેખાતું હશે કે એક પ્લસ છે અને એક માઇનસ છે, તો એ બે એકબીજા વચ્ચે શું થાય છે? અહીં આકર્ષણ થાય. પરંતુ 2 સજાતીય એટલે કે પ્લસ અને પ્લસ, માઇનસ અને માઇનસ, જ્યારે વિદ્યુત ભારો એકબીજાને નજીક લઈ જવામાં આવે છે તો તમને દેખાય છે એરોમાં એકબીજાને દૂર જાય, બરાબર. તો તમે જ્યારે કોઈ પદાર્થને ધન વિદ્યુત ભારિત કરો અને બીજા કોઈ પદાર્થને તમે ધન વિદ્યુત ભારિત કરો તો અને એ બે વચ્ચે એ બિંદુને તમને નજીક લઈ જાઓ તો એ બે વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે. 2 ઋણ વિદ્યુત ભારિત ધરાવતા પદાર્થોને એકબીજાની નજીક લઈ જશો તો એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. ખ્યાલ આવે છે? એમની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. પરંતુ 2 વિજાતીય વિદ્યુત ભારો, ધન અને ઋણ વિદ્યુત ભારો જો એકબીજાને નજીક લઈ જશો તો તે એકબીજાને શું કરશે? આકર્ષશે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો અત્યાર સુધી આપણે શું શીખ્યા કે વિદ્યુત ભાર પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર 2 પ્રકારના હોય છે. કયા કયા? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. 2 સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય છે અને 2 વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે થાય છે. એટલે જો વિજાતીય વિદ્યુત ભારો